મારા પગ રહેતા ને તો મારી આશા હતી કે હું આર્મીમાં જોઈન્ટ થાઉં છું અને મારી આ હાઈટ હતી 6 ફૂટ હતી. મારું નામ પૂજા ચૌધરી છે, બટ સુરતના અંદર મને પિયુષ કરીને ઓળખતા કેમ કે મેં ટોમ બોય છું અને મારી ઉંમર છે 24 સાલ. કંઈ વધારે ભણી નહીં શક્યો કેમ કે મા બાપ નથી મારા. હું નાનેપણથી જ મારા મા બાપ ગુજરી ગયા હતા અને પછી ઘણા સમયથી અનાથ આશ્રમમાં કશે મેં અભ્યાસ કર્યો. પછી ત્યાંથી પછી જેવી રીતના હું ભણતર છોડ્યું તેવી રીતના મેં પછી કંઈ કામ કરવા લાગી હતો. હું સુરતમાં મને લગભગ 6 થી 7 મહિના થઈ ગયા છે. ડિલિવરીનું કામ કરું છું. સવારે 7:30 વાગે ઉઠી જાઉં છું અને પછી હું રેડી થઈને ભાઈ 8 વાગે મારી આઈડી ઓપન કરું છું. જે ડિલિવરીનું કામ કરું છું એની આઈડી ઓપન કરું, ત્યાંથી નીકળું એટલે મારે ઘરના અંદર જ હું ઓપન કરી શકું છું. 20 થી 25 હજાર નીકળતા છે. રૂમ ભાડું ભરતા મારે ખાવા પીવાનું બધું મારું બહારથી, પાણીથી માંડીને જમવાનું માંડીને કપડાં ધોવાતું માંડીને બધું બહાર, કેમ કે હું ખુદ કરી નહીં શકતો. મારા પગ રહેતા ને તો મારી આશા હતી કે હું આર્મીમાં જોઈન્ટ થાઉં છું અને મારી આ હાઈટ હતી 6 ફૂટ હતી. છોકરાના લેવલ પર હતી મારી હાઈટ. મારી ન્યૂ ફેમિલીના ત્યાંથી મેં મારી બર્થડેના દિવસે નીકળ્યો હતો એના ઘરેથી. તે દિવસે મેં વેંગણ તોડ્યા હતા. વેંગણ ખેતીવાડીનો ઘણો શોખ છે મને, તો ત્યાંથી પછી મારા ફ્રેન્ડ લોકો પાસે ગયો. મેં એ લોકો સાથે મેં બર્થડે સેલિબ્રેટ કરીને પછી મારું બી માર્કેટના અંદર સુરતના અંદર આવવાનું હતું, તો મેં પછી ત્યાંથી નીકળ્યો ટ્રેનમાં. એ લોકોએ મને બેસાડી દીધો. એને જેવી રીતના બેસાડ્યો એવી રીતના થોડેક જણ મારો ભીડભાડ હતો વધારે ઇલાકો અને ટ્રેન બી ભીડભાડ હતી, લોકલ ટ્રેન હતી. તો એમાં મારો પગ ફસલી ગયો અને હું સીધો નીચે આવી ગયો ને બંને પગ મારા રેલવે સ્ટેશન પર જ કપાઈ ગયા હતા, નંદુરબાર રેલવે સ્ટેશનમાં. 2 કે 3 દિવસ પછી મારો હોશમાં આવ્યો અને મને 2 મહિનાના અંદર જાન્યુઆરી ફેબ્રુઆરી પછી એ લોકો મને ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું, આખું ક્લિયર થઈ ગયું, સર્જરી પૂરું થઈ ગયું, મારું કમ્પ્લીટ થઈ ગયું. અને પછી 2 મહિના હજુ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો ઘરે જ. વિડીયો તો ઇન્સ્ટા ચલાવ્યા કરતો હતો. એમાં નિશા ગુપ્તા એક છોકરી છે એના બી બંને પગ નથી. તો પછી મેં ચાલ નીકળવા દે, મને ઘરમાં બેસીને કશું થશે નહીં. મારું કોઈ મારા જે કંઈ લેવાની ઈચ્છા છે કંઈ બી મારું છે એ મને કોઈ પૂરો નહીં કરશે. ખુદ જ કામ કરે, ખુદ જ મારે શોખ પૂરા કરવા પડશે.